છોટાઉદેપુરના વનાર જામલા રોડ પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતા 2 યુવાનોના મોત નીપજ્યા છે, જ્યારે એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે। ડોલોમાઇટ પથ્થર ભરેલી ટ્રક બેફામ દોડતી હતી અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇકને અડફેટે લીધી હતી। આ અકસ્માતમાં કાછેલ ગામના નિલેશ રાઠવા અને સંજય રાઠવા નામના 2 યુવાનોના મોત થયા છે। બેફામ દોડતા વાહનોના કારણે આ અકસ્માતથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે અને ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને બેફામ વાહન ચાલક સામે પ્રશ્નો ઉભા કર્યા છે। જે ગાડીઓ ચાલે છે તો એમને થોડા કંટ્રોલમાં રાખે અને અમારા જે કરુણ મોત થયા છે તો એમના અત્યારે સારવાર હેઠળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અમારી માંગ એ છે કે જે આ બેફામ જે ગાડીઓ ચાલે છે એમને થોડી ઓવર સ્પીડથી કમ રફતારમાં ચાલે એ અમારી માંગ છે।